સવારના ક્યાંક પ્રશ્નો સ્પર્શે જે ડૉક્ટર્સથી લઈ અને પેરામેડિકલ સ્ટાફ હોય કે સિક્યોરિટી હોય, આઉટસોર્સિંગથી જે એમને મેનપાવર જે રાખવાની જરૂર ઉપસ્થિત થતી હોય એ પણ આમાંથી ઉપલબ્ધ કરવા માટે એમને જે જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખી અને ટૂંકમાં એ ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે સાથે હોસ્પિટલની સિક્યોરિટી એટલે અહીંયા સ્ટુડન્ટ્સ ભણતા હોય એની સિક્યોરિટી, કામ ચાલે છે તો એ દરમિયાન જે સલામતીના પગલાં રાખવાના હોય એ હોય, પેશન્ટ સાથે સારો વ્યવહાર થાય અને સ્ટાફ અને બિહેવિયરલ એમને ટ્રેનિંગ આપવામાં આવે એ બાબતની ચર્ચા કરવામાં આવી. એટલે એક હકારાત્મક રીતે તમામ આયામોથી હોસ્પિટલનો સુદૃઢ વહીવટ ચાલે એ માટે ચર્ચા કરવામાં આવી. સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ છે, તેમાં ન્યુરોસર્જન અને ન્યુરોલોજીસ્ટ એની રજૂઆત મળીને આપણા દ્વારા શું કહેવામાં? ન્યુરોસર્જન પણ આપણે રોગી કલ્યાણ સમિતિમાંથી ખાસ જોગવાઈ કરી અને ન્યુરોસર્જન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. કેટલાક સાધનો એમની પાસે જે ઉપલબ્ધ નથી એ પણ ઝડપથી કોઈને કોઈ અલગ અલગ જે જોગવાઈઓ છે, રાજ્ય સરકારનું બજેટ હોય કે અમારા સ્પેશિયલ જે શ્રેષ્ઠા પ્રોજેક્ટ છે એમાંથી હોય અથવા રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી હોય એ ઉપલબ્ધ કરવામાં આવશે.